માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ। રૂપાલાના ચોક્કસ સમાજ વિશે નિવેદન અંગેની આ ફરિયાદ છે। ચૂંટણી પંચ જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ મોકલી છે। ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા માટે આ ફરિયાદ મોકલવામાં આવી છે। સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી આ અંગે કાર્યવાહી કરશે। વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર। જી હિતલ, જે રીતે ફરિયાદ કરવામાં આવી છે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે, શું ફરિયાદ દાખલ કરવામાં આવી? જી ચોક્કસ એવું કહી શકાય કે બંને કેન્દ્રીય મંત્રીઓ છે અને જે પ્રકારે તેઓ ચૂંટણી લોકસભાની લડી રહ્યા છે ત્યારે આચારસંહિતા અમલમાં આવ્યા બાદ એક પુરુષોત્તમ રૂપાલા રાજકોટના ઉમેદવાર છે ને તેઓએ ક્ષત્રિય સમાજ સંદર્ભમાં જે ટિપ્પણી કરી હતી તેના સંદર્ભમાં ફરિયાદ કરવામાં આવી હતી ને એટલા જ માટે સ્થાનિક કક્ષાએ એટલે કે જિલ્લા કલેક્ટર કક્ષાએ આ ફરિયાદ અંગે પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે ને એ જ પ્રકારે પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે સ્થાનિક કક્ષાએ એક જાહેર સભા કરવાના પરિપ્રેક્ષમાં મંડપ મંજૂરી વગર બાંધવાના પરિપ્રેક્ષમાં ફરિયાદ થઈ હોવાની જાણકારી મળી રહી છે અને બંને ફરિયાદો સંદર્ભે સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવા અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।